ગુજરાત સહિત દેશભરમાં વધતી મોંઘવારી વચ્ચે હવે દૂધના ભાવમાં પણ વધારો થતા સામાન્ય નાગરિકોના ઘર ખર્ચ પર વધુ બોજો વધવાનું છે। અમૂલે લીટર દીઠ ₹2નો ભાવ વધારો જાહેર કર્યો છે, જે આજથી એટલે કે 14 મેથી અમલમાં છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની શક્યતાઓ વચ્ચે હવે દૂધ મોંઘું થતા ચા, નાસ્તો, મીઠાઈ અને દૈનિક ઉપયોગની અનેક વસ્તુઓના ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા છે। અમૂલનું કહેવું છે કે પશુ આહાર, પેકેજિંગ અને બળતણ ખર્ચ વધતા ભાવ વધારો અનિવાર્ય બન્યો છે। જો કે સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે ઘરનું બજેટ સંભાળવું વધુ મુશ્કેલ બનતું જાય છે। દૂધ જેવી રોજબરોજની આવશ્યક વસ્તુ મોંઘી બનતા તેની સીધી અસર લાખો પરિવારો પર પડશે। લોકોમાં પણ સવાલ ઉઠી રહ્યો છે કે એક પછી એક વધતા ભાવ વચ્ચે સામાન્ય માણસને રાહત ક્યારે મળશે। મોંઘવારીનો માર હવે રસોડાથી લઈને રોજિંદા જીવન સુધી સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક હવે લોકો દ્વારા તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। વિપક્ષ પણ આક્ષેપ કરે છે કે સરકાર મોંઘવારી નિયંત્રણ કરવામાં નિષ્ફળ રહી હોય તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે દૂધના ભાવ પણ વધ્યા છે। આજથી દૂધ મોંઘું થઈ ગયું છે। 14 મેના રોજથી આ જે ભાવ છે, નવા ભાવ તે અમલમાં આવ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર્તા ધર્મેશ ગામી જોડાઈ ગયા છે। ધર્મેશભાઈ, દૂધ જેવી આવશ્યક વસ્તુઓ મોંઘી થઈ રહી છે, આ મોંઘવારીને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? બેન, દૂધ એવી વસ્તુ છે કે છેલ્લા 3 વર્ષમાં જ્યારે પણ એપ્રિલ મે મહિનો આવે છે ત્યારે દૂધનો ભાવ વધતો જ હોય છે અને છેલ્લા 3 વર્ષમાં 2-2 રૂપિયા કરીને ભાવ વધ્યો જ છે અને આજે જ્યારે 72 રૂપિયા ભાવ છે દૂધનો, તો એ ભાવ વધારે જ કહેવાય। લોકોને તકલીફ તો પડે જ, એ સહજ છે, પરંતુ દૂધ કરતા પણ જે બીજી વસ્તુઓ છે જીવન જરૂરિયાતની, શાકભાજી લઈ લો, ગેસના ભાવ લઈ લો, આ બધી જ પરિસ્થિતિઓ ખૂબ જ લોકોને અકળાવે એવી છે। સરકાર ક્યાંક ને ક્યાંક મોંઘવારીને જે કાબુ કરવાની વાતો કરતી હતી એમાં ક્યાંય પણ કોઈ પણ જાતનું કોઈ નિયંત્રણ નથી અને આ સરકાર ક્યાંક ને ક્યાંક આ બાબતમાં હું માનું છું કે નિષ્ફળ છે। મોંઘવારી જેવી બાબતોને ખાસ ધ્યાન રાખવી જોઈએ, કેમ કે દૂધ જેવી વસ્તુ હોય, શાકભાજી જેવી વસ્તુ હોય, એ રોજબરોજ વપરાતી વસ્તુ છે। દેશના કરોડો લોકો આને વાપરતા હોય છે, તો આવી બાબતો પર નિયંત્રણ હોવું જોઈએ। પરંતુ હાલ જે વિશ્વ સંકટ ચાલી રહ્યું છે ને જેના આધારે સરકારના ઘણા બધા નિર્ણયો આવી રહ્યા છે ને ઘણા નિર્ણયો આવવાના છે એવી વાતોથી પણ લોકો ક્યાંક ને ક્યાંક ભયભીત છે। અને આપ જુઓ, જે રીતના અમુક વસ્તુઓ બાબતે પણ સરકારે નિયંત્રણ માટેની વાતો કરી છે, તો આગામી સમયમાં સરકારે થોડું વિચારવું જોઈએ કે પબ્લિક ખરેખર દુઃખી છે, તકલીફમાં છે, તો અમુક ભાવો જે છે સ્ટેબલ રહે, પેટ્રોલ અને ડીઝલના ભાવ ન વધે, એ બાબતે પણ થોડુંક ધ્યાન રાખવું જોઈએ। ઓલ ઓવર પેટ્રોલ ડીઝલના ભાવ વધી જશે તો પણ ઘણો બધો લોકોને મોંઘવારી પર વધારે માર પડશે। બધું જ ટ્રાન્સપોર્ટની જે વસ્તુઓ હોય એના પણ ઘણી બધી તકલીફો આવી પડે, એટલે દૂધ પણ એને જ અંશે આ જે સુમૂલ ને અમૂલે વધાર્યા છે તે ક્યાંક ને ક્યાંક આ બધી બાબતોને ધ્યાને લઈ વધાર્યા છે। તકલીફ તો લોકોને છે, પરંતુ સરકારે આ બાબતે વિચારવું જોઈએ કે જે ફુગાવો છે એ ફુગાવાનો દર છે એ ઘટવો જોઈએ। ઘટવાની જગ્યાએ ખૂબ વધી રહ્યો છે અને આગળ હજી ક્યાં નિયંત્રણમાં આવે એની કોઈ પણ બાબત કે કોઈ પણ સંભાવનાઓ દેખાતી નથી। ધર્મેશભાઈ, હવે લોકોમાં પણ અસંતોષ વધી રહ્યો છે, જે પ્રમાણે આપ કહી રહ્યા છો। હવે લોકો ક્યાંક ને ક્યાંક સરકારથી નારાજ છે, તો હવે આ નારાજગી મોંઘવારીને લઈને જે છે તો તે હવે સરકાર કેવી રીતના તેને ટેકલ કરશે? સ્વાભાવિક છે કે સરકારથી નારાજગી બિલકુલ હોય અને નારાજગી છે, પરંતુ જ્યારે વાત દેશ હિતની આવતી હોય ત્યારે પબ્લિક પણ ક્યાંક ને ક્યાંક ચૂપ બેસતી હોય છે કે ભાઈ ઓલ ઓવર જે દેશની વાત હોય તો કઈ વાંધો નહીં, થોડું ઘણું સહન કરે, પરંતુ બેરોજગારી ખૂબ વધી રહી છે। જે રીતના આ પરિસ્થિતિઓ આવી રહી છે, હું સુરતની વાત કરું તો ટેક્સટાઇલ પણ ખૂબ મંદું છે, ડાયમંડ ઉદ્યોગ પણ ખૂબ મંદું છે, ત્યારે રોજબરોજ માણસને જીવવું હોય તો એ ક્યાંક ને ક્યાંક ખૂબ અઘરું બની રહ્યું છે ને જેના કારણે ઘણી બધી આત્મહત્યાઓ પણ આપ જોવો છો કે થઈ ગઈ છે, થઈ રહી છે। આગામી સમયમાં સરકારે જે આ મોંઘવારીની બાબતો છે એના પર ઘણો બધો કંટ્રોલ કરવાની જરૂર છે અને કંટ્રોલ કરે તો હું માનું છું કે ઘણું બધું સારું રહેશે। અન્યથા તો સરકાર છે, પબ્લિક તો બીજું શું કરી શકે? આટલો અસંતોષ પબ્લિકમાં હોવા છતાં પણ સરકારને જો ક્યાંક ને ક્યાંક ન વિચારતી હોય તો એ દુઃખની બાબત છે। જી બિલકુલ ધર્મેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।